ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય। પાર્ટી અમારી સાથે નક્કી કરીને મેન્ડેટ આપ્યું છે। જેને મેન્ડેટ મળ્યા છે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું। અરવિંદ પટેલનું નામ કપાયું તે પક્ષનો નિર્ણય છે। ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ ખેંચવાનું રહી ગયું હતું। પાર્ટી ધારાસભ્ય કિરીટ પટેલને પણ મેન્ડેટ આપ્યું નથી। नाम कपायु न कहवाय पण पक्षे जे मेन्डेट आप्यो अने अमारी साथे चर्चा करीने नक्की थयेलुं हतुं अने अमे जे मेन्डेट आव्यो छे ए प्रमाणे हवे मेन्डेटना जे नाम छे एना उमेदवारोने जीताडवा प्रयत्न करवाना छे। ए तो पक्षने जे निर्णय कर्यो अने ए दरेके मान्य छे। ए वखते बी फॉर्म खेंचवानी वात चर्चा हती पण कोईपण कारणसर फॉर्म खेंचवानुं रही गयुं। आज अंगे વધુ જાણકારી મેળવીશું ન્યૂઝરૂમથી। ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપે આખરે મેન્ડેટ જાહેર કર્યું અને અરવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી, પરંતુ અહીંયા કિરીટ પટેલે ચોક્કસથી નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ દબાતા સૂરે પોતાની નારાજગી તેમણે બતાવી। વિકાસ, એશિયાની સૌથી મોટી ગંજ બજાર એટલે એપીએમસી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સુકાન માટે ચૂંટણી જાહેર થઈ છે। 16 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે અને એવા સંજોગોમાં જ્યારે મેન્ડેટની વાત થઈ છે ત્યાં એક સોગઠાબાજી થઈ છે। સોગઠાબાજીમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ અને ત્રીજા નારાયણભાઈ લલ્લુભાઈ એટલે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય, આ ત્રણ જૂથ જે હતા એમાં ભાજપે મેન્ડેટમાં એક મેદાન એ માર્યું છે કે બે જૂથને સાથે સમાધાન થયું હોય એવું વાતાવરણ સર્જી દીધું છે। અને સૌથી મહત્વની વાત એ છે વાઇસ ચેરમેન હતા અરવિંદભાઈ, એમને મેન્ડેટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે। એમનું કહેવાનું હતું કે કિરીટભાઈ પટેલ ધારાસભ્ય હોવા છતાં મારા માટે કંઈ બોલ્યા નથી, પણ કિરીટભાઈ પટેલે એવું કીધું કે મેન્ડેટ એ પક્ષનો નિર્ણય છે। ખુદ કિરીટ પટેલને પણ મેન્ડેટ નથી મળ્યો। આમ એક કાંકરે બે પક્ષીની જે વાત છે એવો તાલ ઊંઝા એપીએમસીમાં મેન્ડેટમાં કર્યો છે। જોકે સમાધાન ન થયું એટલે આ ચૂંટણી થવાની તૈયારી હતી, હજી થશે જ, પરંતુ હવે કેટલાક જે અરવિંદભાઈ ઉમેદવારી પરત ખેંચી હવે શું વાતાવરણ થાય છે જોવાનું રહે છે। પણ ઊંઝાગંજ એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને કહી શકાય કે કિરીટ પટેલ એમાંથી જે કહી શકાય કે એ જે 2-4 સભ્યો લેવાના હતા એ લઈ અને ભાજપે બે જૂથને સમાધાન થાય એવા પ્રયત્ન કરી અને મેન્ડેટ અપાયા છે। બીજી વાત સૌથી મહત્વની એ છે કે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ લલ્લુના પુત્ર ગૌરાંગભાઈના પુત્ર સુપ્રીત ગૌરાંગ પટેલને મેન્ડેટ ભાજપે આપ્યો છે। એટલે ટૂંકમાં ભાજપે અત્યારે જે સોગઠાબાજી કરી છે એમાં અત્યારે મોટે ભાગે જૂના ચેરમેનના કામનું કદાચ ગણના પક્ષે કર્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। જોવાનું એ છે કે 16 તારીખે મતદાનની તારીખ જાહેર થઈ છે। હવે જેમ અરવિંદભાઈ ઉમેદવારી પરત ખેંચી છે પણ હવે નિર્ધારિત સમય પૂરો થયો, હવે પછીનું શું છે એ કાર્યવાહી પર સૌનો મદાર છે। પણ પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ અને કિરીટ પટેલનું જૂથ આ બંનેમાં સમાધાન થાય એવા મેન્ડેટ અત્યારે ભાજપ તરફથી અપાયા છે। જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ। તો એશિયાની સૌથી મોટી એપીએમસી કે જ્યાં હવે ચૂંટણી થવાની છે અને જોરદાર રસાકસીનો માહોલ ભાજપ વચ્ચે જામેલો છે।